નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. શાંઘાઈ સહકાર સંગઠન સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કઝાકિસ્તાનની 2 દિવસની મુલાકાતે. ભારતને મળશે એસસીઓનું પૂર્ણ સભ્યપદ. ચીન અને રશિયાના રાષ્ટ્રપતિ સાથે થઈ શકે છે મુલાકાત. રાષ્ટ્રપતિની ચૂંટણી 17મી જુલાઈએ યોજવાની ચૂંટણી પંચે કરી જાહેરાત. 20મી જુલાઈએ મતગણતરી. 14 જૂને જાહેરનામું બહાર પડવાની સાથે શરૂ થશે પ્રક્રિયા. 28 જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ગુજરાતમાં આજથી ગ્રામ કક્ષાના ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો આરંભ. મુખ્યમંત્રી દાહોદ જિલ્લાના રૂપાખેડા ગામેથી કરાવશે ભૂલકાઓનું નામાંકન. શહેરી કક્ષાનો પ્રવેશોત્સવ 22 થી 24 જૂન દરમિયાન યોજાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગરમાં 276 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ. ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ 15મી ઓગસ્ટ સુધીમાં શરૂ થશે. ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓને નવા પ્રવેશ સાથે 8,000ની કિંમતનું ટેબ્લેટ 1,000માં આપવાની પણ કરી જાહેરાત. પાટણ ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ મોદી સરકારના 3 વર્ષની સિદ્ધિઓનો આપ્યો હિસાબ. ગરીબ કલ્યાણથી માંડીને વિદેશ નીતિ બાબતે સરકારની કામગીરી અવ્વલ રહી હોવાનું સૌનો સાથ સૌનો વિકાસ સંમેલનમાં જણાવ્યું. યુરિયા ખાતરમાં કોટિંગ માટે જરૂરી લીંબોળીના તેલ માટે લીંબોળીની ખરીદી કરશે જીએનએફસી. પાલીતાણાના નાની રાજસ્થળી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં યોજાયો લીંબોળી એકત્રીકરણ કાર્યક્રમ. આજથી ગાંધીનગર ખાતે CISS આયોજિત પ્રધાનમંત્રી ઉર્જા ફૂટબોલ કપનો આરંભ. રાજ્યપાલ OP કોહલી ટુર્નામેન્ટને મૂકશે ખુલ્લી. 15મી જૂન સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમ વચ્ચે ટક્કર. ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો. ભારત માટે સેમીફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવાની છે સુવર્ણ તક. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય શાંઘાઈ સહકાર સંગઠન એટલે કે SCOના સંમેલનમાં ભાગ લેવા આજે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાના જશે. મધ્ય એશિયા સાથેના સંબંધોને ગાઢ બનાવવાના હેતુથી યોજાઈ રહેલા સંમેલનમાં ભારતને શાંઘાઈ સહકાર સંગઠનનું સભ્યપદ પ્રદાન કરવામાં આવશે. અત્યાર સુધી ભારત આ સંગઠનમાં માત્ર નિરીક્ષક દેશ તરીકે સામેલ હતો. સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીની ચીન અને રૂસના રાષ્ટ્રપતિઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજાવાની પણ શક્યતા છે. આ સંમેલનમાં ભારતને પૂર્ણ સભ્યપદ મળ્યા બાદ વ્યાપાર અને આર્થિક ક્ષેત્રે વિશેષ લાભ મળશે. આ ઉપરાંત જોડાણ, ઉર્જા, બેન્કિંગ અને આતંકવાદ વિરુદ્ધની લડાઈ શાંઘાઈ સંગઠનમાં સહકારના મુખ્ય ક્ષેત્ર છે. પ્રધાનમંત્રીએ SCO સાથે ભારતના સંબંધો વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના અધ્યક્ષ નસીમ ઝૈદીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 17મી જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદ માટે મતદાન યોજાશે અને 20મી જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા 14મી જૂને જાહેરનામું બહાર પાડવામાં આવશે. 28મી જૂન દાવેદારી નોંધાવવા માટેનો અંતિમ દિવસ હશે. ઉમેદવાર 1 જુલાઈ સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે. વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મતદાન માટે વિશેષ પેન આપવામાં આવશે. જો અન્ય કોઈ પેનનો ઉપયોગ થયેલો હશે તો તે બેલેટ પેપર અમાન્ય ગણાશે. નોંધનીય છે કે 25મી જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના વાસદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન રિસર્ચ સેન્ટરની 4.64 હેક્ટર જમીન ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળને હસ્તાંતરિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે, જેથી અમદાવાદ વડોદરા વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8ને 6 માર્ગીય કરવાનું સરળ બનશે. આ માટે 12.67 કરોડનું વળતર IISWCને ચૂકવવામાં આવશે. સિક્યોરિટી બજારો સાથે સંબંધિત બાબતો પર પરસ્પર સહકાર જાળવવા ભારતના સેબી અને ઈરાનના SCO વચ્ચે થયેલા MOUને પણ કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેમજ ભારત અને સોમાલિયા વચ્ચે સજા ભોગવી રહેલા કેદીઓની અદલાબદલી કરવા માટેના કરાર સહિતની વિવિધ સમજૂતીને પણ મંજૂરીની મહોર મારવામાં આવી છે.
રાજ્યના ગ્રામ કક્ષાના 15મા કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય અભિયાનનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે દાહોદના રૂપાખેડા ગામથી શુભારંભ કરાવશે, જેમાં પહેલા ધોરણમાં 30 છોકરા અને 28 છોકરીઓ મળીને 58 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત પ્રાથમિક શાળામાં નામાંકન સાથે ધોરણ 8માં ઉત્તીર્ણ થયેલા 112 વિદ્યાર્થીઓને 9મા ધોરણમાં પ્રવેશ પણ અપાશે. શાળામાં પ્રવેશ લેનારી છોકરીઓને મુખ્યમંત્રી આજે કન્યા કેળવણી બોન્ડ પણ અર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે આ ગ્રામ કક્ષાનો શાળા પ્રવેશોત્સવ છે. આ અભિયાનમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો જિલ્લે જિલ્લે સામેલ થશે. ચાલુ વર્ષે આજ મહિનામાં આવતીકાલથી 8, 9 અને 10 શરૂ થઈ રહ્યો છે. આ ગ્રામ્ય વિસ્તારનો પ્રવેશ મહોત્સવ છે. શહેરી વિસ્તારનો પ્રવેશ મહોત્સવ એ 22, 23, 24 આ જ મહિનામાં, જૂન મહિનામાં યોજાવાનો છે. દર વખતે આ કાર્યક્રમ યોજાય છે. એમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 3 વર્ષ પૂરા થવા નિમિત્તે દેશભરમાં અનેક આયોજનો કરાયા છે, જેમાં 3 વર્ષ દરમિયાન સરકારે કરેલી કામગીરીની માહિતી પ્રજા સુધી પહોંચાડવામાં આવે છે. આ ઝુંબેશ અંતર્ગત પાટણના ચાણસ્મા ખાતે કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી હરિભાઈ ચૌધરીના વડપણ હેઠળ સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન યોજાઈ ગયું. સંમેલનમાં મંત્રીશ્રીએ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જનધન યોજનાથી માંડીને વિમુદ્રીકરણ સુધીની પ્રજાલક્ષી યોજનાઓની માહિતી આપી હતી. કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર અને ભાજપા પ્રદેશ મહામંત્રી કેસી પટેલ ઉપરાંત ધારાસભ્યો, સ્થાનિક આગેવાનો અને પ્રજાજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે સરકારની સિદ્ધિને છેવાડાના માનવી સુધી પહોંચાડવા દેશભરમાં 575 જગ્યાએ આવા સંમેલન યોજાઈ રહ્યા છે. ખાસ કરીને નરેન્દ્રભાઈની સરકારે એ ગરીબોની સરકાર, વંચિતોની સરકાર, દલિતોની સરકાર, આદિવાસીની સરકાર, મહિલા યુવાનોની સરકાર અને સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે અમે 3 વર્ષમાં જે કામ કર્યું એમાં અમારી સરકાર ઉપર અને નરેન્દ્રભાઈના કોઈ પણ મંત્રી ઉપર એક પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી. એટલે ચૂંટણીના ઢંઢેરામાં મેં કહ્યું હતું કે અમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશું, તો આજે 3 વર્ષમાં એક પણ આક્ષેપ થયો નથી. અને દરેક વ્યક્તિ અમારા માટે વીઆઈપી છે એવું સાહેબે કહ્યું અને આખા દેશનો આજે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. અને હું માનું છું એ પ્રમાણે નરેન્દ્રભાઈની સરકારના પૂરે 3 વર્ષ સફળતાપૂર્વકના છે. 2022ની અંદર ગરીબ વ્યક્તિના પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે તેવી યોજના બનાવેલી છે. તેમજ જનધન યોજનાની અંદર જે ખાતા ખોલ્યા છે ગરીબને લાભ મળેલો છે. તેમજ નાણાબંધી જે 500 અને 1000ની નોટોથી નાણાબંધી નોટબંધી કરીએ છીએ, એ નોટબંધીથી આજે દેશની અંદર કાળું નાણું પણ પ્રાપ્ત થયેલું છે અને દેશનો એનાથી સારો એવો વિકાસ થશે. મોદી સરકારે યુવાનો, બાળકો, મહિલાઓ, ખેત ઉત્પાદનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તમામ ક્ષેત્રે સંપૂર્ણ વિકાસને બહુ વેગ આપ્યો છે અને આવું ડેવલપમેન્ટ છેલ્લા 20 વર્ષમાં ક્યાંય જોયું નથી એવું આ ભાજપની સરકારમાં હું જોઈ રહ્યો છું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગર મહાનગરપાલિકાના 273 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત 1506 ઈડબ્લ્યુએસ મકાનો, કુંભારવાડા ખાતે 30 MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અક્ષયપાત્ર મધ્યાહન ભોજન યોજનાનું લોકાર્પણ કરાયું હતું. તો પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે 2548 ઈડબ્લ્યુએસ મકાનો, ચિત્રા ખાતે 25 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઘોઘા દહેજ ફેરી સર્વિસની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે આ સર્વિસ 15મી ઓગસ્ટ સુધીમાં શરૂ થઈ જશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ધોરણ 10 અને 12 પાસ કરનારા વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે નવા એડમિશન સાથે 8000ની કિંમતનું ટેબ્લેટ 1000માં જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અગ્રણીઓ અને ભાવનગરવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અદ્યતન સ્ટીમર કોરિયા અને ચાઇના ત્યાં પણ લોકોને મોકલી રહ્યા છીએ. સ્ટીમરની
કન્ડિશન, એનઓસી અને એની મંજૂરી એ પણ ઝડપથી આવી જશે અને આશા છે કે આપણે 15 ઓગસ્ટની આસપાસ આ ફેરી સર્વિસ ચાલુ કરી અને વર્ષો જૂનું ભાવનગરના લોકોની જે લાગણી અને સુરતના લોકોની જે લાગણી એ મને લાગે છે કે ભગવાન પૂરી કરશે. પાલિતાણાના નાની રાજસ્થળી ગામે જીએનએફસી દ્વારા લીંબોળી એકત્રીકરણ અંગેની માહિતી આપતા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં માર્ગદર્શન અપાયું હતું કે યુરિયા ખાતરમાં કોટિંગ માટે જરૂરી લીંબોળીના તેલ માટે લીંબોળીની ખરીદી હવે સરકાર હસ્તકની જીએનએફસી કરશે. મહત્વનું છે કે મે અને જૂન માસમાં લીમડા ઉપરથી લીંબોળીઓ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, જેમાં મોટા પ્રમાણમાં લીંબોળીઓ ખરીને નીચે પડે છે. ત્યારે હવેથી જીએનએફસી કિલોના 7 રૂપિયાથી લઈને 12 રૂપિયાના ભાવે લીંબોળીની ખરીદી કરશે અને સરળતાથી પ્રાપ્ત થતી લીંબોળીઓ દ્વારા લોકોને આવક પણ ઊભી થશે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જુલાઈમાં આણંદ ખાતે યોજાનાર લશ્કરી ભરતી પૂર્વેના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં 53 તાલીમ કેન્દ્ર પરથી લશ્કરમાં ભરતી થવા ઈચ્છતા 1590 જેટલા યુવાનોને ભરતી પૂર્વેની નિઃશુલ્ક તાલીમ અપાઈ રહી છે, તેમ અમદાવાદ ખાતેના મદદનીશ નિયામક SR વિજય વર્ગીયએ જણાવ્યું હતું. આ તાલીમ કેમ્પમાં યુવાનોને દોડ, પુલઅપ્સ, ઊંચો કૂદકો, લાંબો કૂદકો જેવી ભરતી પૂર્વેની લશ્કરી તાલીમ આપવામાં આવે છે. લેખિત પરીક્ષા માટે ગણિત, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન અને કમ્પ્યુટરનો અભ્યાસ પણ દરરોજ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા કરાવવામાં આવતો હોવાથી તાલીમાર્થી યુવાનોએ ખુશી વ્યક્ત કરી હતી. ગુજરાતના યુવાનોને લશ્કરી ભરતીમાં વધુમાં વધુ પ્રવેશ મેળવી અને ગુજરાતની એક બટાલિયન તૈયાર થાય એ દિશામાં પ્રયત્ન કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા આખા રાજ્યમાં કુલ 53 તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે અને હાલ 53 વર્ગ દ્વારા 1590 તાલીમાર્થીઓને ગુજરાત સરકાર તાલીમબદ્ધ કરી લશ્કરની પ્રક્રિયામાં જોડવા માટે તત્પર છે. ફિઝિકલ માટે ઘણા છોકરાઓ ફેલ થતા હોય છે, તેના માટે અમને અહીં સારા કોચ મળે છે જે અમને ફિઝિકલ માટે સારામાં સારી ટ્રેનિંગ આપે છે. પછી લેખિત પરીક્ષા માટે અહીંયા ગુજરાતના સારામાં સારા શિક્ષકો આવે છે, જેના દ્વારા અમને લેખિત માટે પણ તૈયારી કરવામાં આવે છે. 30 दिनों की हमारी पूरी तालीम है और इन 30 दिनों में हमें पूरे दौड़ की तालीम जो आर्मी के क्राइटेरिया के हिसाब से जो पूरी दौड़ की तालीम, फिर लेखित परीक्षा के अंदर कितने ही बंदे फेल हो जाते उसकी भी अच्छे शिक्षकों द्वारा MCQs की शॉर्ट ट्रिक्स, बहुत ही सारी दौड़ की टेक्निक्स जिससे हम कम से कम टाइमिंग में अच्छे से 1600 मीटर अपना कंप्लीट आर्मी के अंदर ज्वाइन हो और अपने देश की सेवा करे. उसके लिए गुजरात सरकार ने बहुत ही अच्छा ये इंतजाम किया. મહેસાણાની સબ જેલમાં એક યુવકના મોત બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે આ મામલે કાયદો કાયદાનું કામ કરશે. બાહ્ય ઈજાઓ છે એ દર્શાવ્યું છે, એના આધારે જ આપણે આ નિર્ણય કર્યો છે FIR નોંધવાનો. એટલે હવે પોલીસ તપાસ પણ થવાની છે અને જિલ્લાના મુખ્ય ન્યાયાધીશશ્રીના આદેશથી ચીફ મેજિસ્ટ્રેટ પણ જ્યારે તપાસ કરવાના છે, જે પણ કોર્ટના જજ છે, એટલે બંને બાજુથી જે તપાસ થવાની છે એના દ્વારા સત્ય બહાર આવશે અને સત્ય પ્રમાણે એમના અહેવાલ પ્રમાણે કોઈ પણ દોષિત હશે તો એમની તમામની સામે કડકમાં કડક કાર્યવાહી પોલીસ વિભાગ કરશે. અંડર 19 પ્રધાનમંત્રી ફૂટબોલ ટુર્નામેન્ટ એટલે કે ઉર્જા 2017ના બીજા તબક્કાનો આજે રાજ્યપાલ OP કોહલી ગાંધીનગર ખાતે શુભારંભ કરાવશે. 15મી જૂન સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા, દમણ, દીવ, દાદરાનગર હવેલી અને આંદામાન નિકોબારની ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં પસંદગી પામનાર ખેલાડીઓને જુલાઈમાં દિલ્હી ખાતે યોજાનારા ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં સ્થાન મળશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારતમાં FIFA વર્લ્ડ કપ યોજાવાનો છે, ત્યારે પ્રધાનમંત્રીના મિશન 11 મિલિયનના સ્વપ્નને સાકાર કરવા અને દેશભરમાં યુવાનોમાં ફૂટબોલ અંગે રૂચિ અને ઉત્સાહ ઉભો કરવાના હેતુથી આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. પશ્ચિમ ભારતમાં ઉર્જા 2017ના આયોજનની જવાબદારી CISFને સોંપવામાં આવી છે. ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન ઉપર શાનદાર વિજય મેળવ્યા બાદ ભારત આજે શ્રીલંકા સામે ટકરાશે. ભારતીય ટીમ આજે શ્રીલંકન ખેલાડીઓને હરાવીને ચેમ્પિયનશિપની સેમીફાઇનલમાં સ્થાન મેળવવાના ઈરાદે ઉતરશે.
લંડનના ઓવલમાં ભારતીય સમય મુજબ બપોરે 3 વાગે મેચ શરૂ થશે. આ અગાઉ ગઈકાલે બર્મિંગહામમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને ડકવર્થ લુઇસ નિયમ મુજબ 19 રને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 219 રન કર્યા હતા, પણ વરસાદના વિઘ્નને પગલે ડકવર્થ લુઇસ નિયમ અંતર્ગત પાકિસ્તાને 27 ઓવરમાં 119 રનનો લક્ષ્યાંક અપાયો હતો. આ સાથે સવારનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.